નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના હિન્દી વિષયના સેકન્ડ એક્ઝામ જે તમારે યોજવાની છે જાન્યુઆરી 2024ની અંદર તેનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુ પ્રિન્ટ અને મોડલ પેપર જોવાના છીએ, જેથી તમને ખ્યાલ આવે કે આ પેપર છે કઈ રીતે આવવાનું છે, તમે તૈયારીથી એની કરી શકો। માટે તમે વિડીયો અવશ્ય જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ અવશ્ય કરજો। ચેનલ પર નવા આવેલા હો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આપણા ખાસ કરીને આપણા સોશિયલ મીડિયા જેવા કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોઈન થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે તમે છે તેમાં જોઈન થઈ શકો છો અને નવી નવી અપડેટ્સ સૌપ્રથમ મેળવી શકો છો। તો ચાલો આ વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો જેમ તમે જાણો છો તમારે કુલ 50 ગુણ છે પેપર રહેશે અને તેનો સમય તમારે છે 2 કલાકનો રહેવાનો છે। સૌથી પહેલાં આપેલું છે તમારે અહીંયા હેતુઓ પ્રમાણે ગુણભાર, તો તેમાં છે તમારે જ્ઞાનના આધારે 14 ગુણના પ્રશ્ન આવશે, સમજના આધારે છે 16 ગુણના પ્રશ્ન આવશે, ઉપયોજનના આધારે છે 8 ગુણના પ્રશ્ન છે, તે પછી છે સંયોજનના આધારે તમારે 3 ગુણના પ્રશ્ન છે અને અનુમાનના આધારે છે એ તમારે 9 ગુણના પ્રશ્ન આવશે। આમ કુલ છે 50 ગુણ તમારે પેપરની અંદર બનશે। તે પછી આપેલું છે તમારા પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર, આજે ખૂબ જ અગત્યના હોય છે તમારા માટે। તેમાં સૌથી પહેલાં આપેલું છે હેતુલક્ષી પ્રશ્ન કે ઓબ્જેક્ટિવ વિકલ્પવાળા પ્રશ્નો છે તમારે 10 પૂછવામાં આવશે, તેના જે પ્રશ્ન એટલે કે તેના જે કુલ ગુણ છે એ પણ તમારે 10 રહેશે। તે પછી છે ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન અથવા તો એક વાક્યવાળા પ્રશ્ન, એ તમને 13 પૂછવામાં આવશે, તેના જે ગુણ છે તમારે 13 રહેશે। તે પછી છે ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે 2 માર્ક્સવાળા પ્રશ્નો હશે, તે તમને 5 પૂછવામાં આવશે, તેના જે ગુણ તમારે છે એ 10 રહેશે। ત્યારબાદ છે ટૂંક જવાબી પ્રશ્ન જે તમને 3 માર્ક્સના હોય છે, તે તમને કુલ 1 પૂછાશે એટલે કે 1 જ પૂછાશે, તેના જે ગુણ છે તમારે 3 રહેશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્ન જે તમારે 4 માર્ક્સના હોય છે, તે તમને 2 પૂછવામાં આવશે, તેના કુલ ગુણ તમારે 8 રહેશે, એટલે કે એક પ્રશ્ન છે 4 ગુણનો રહેશે। આગળ આપેલું છે નિબંધ પ્રકારના પ્રશ્ન એટલે કે તમારે એસે પૂછાય છે, એ તમને 1 પૂછવામાં આવશે, તેના જે ગુણ છે 6 રહેશે। આમ તમારા પેપરની અંદર કુલ 32 પ્રશ્ન છે પૂછવામાં આવશે। આગળ વધતા પહેલાં તમને એક માહિતી આપવાની છે કે દ્વિતીય પરીક્ષા 2024 માટે ઉપયોગી ધોરણ 9 માટે છે આપણી ચેનલ પર દરેક વિષયના આઈએમપી પ્રશ્નો મૂકવામાં આવે છે। આ ઉપરાંત દરેક વિષયના મોડલ પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે। બધા વિષયના છે નમૂનાના પ્રશ્નપત્ર જે બોર્ડે જાહેર કરેલા છે તે બધાના સોલ્યુશન મૂકવામાં આવે છે અને આ ઉપરાંત દરેક વિષયના છે બ્લુ પ્રિન્ટના વિડીયો પણ આપણી ચેનલ પર છે અવેલેબલ છે, તમે તે જરૂરથી જોઈ લેજો। તે બધા લિંક તમને માંથી મળી જશે અને અથવા તમે જેની જે લિંક છે આપણે વિડીયોના પ્લેસમાંથી પણ મળી રહેશે। અને સાથે આપણી જે વેબસાઇટ છે wandeclasses.com તેમાં તમે છે વિઝિટ કરી શકો છો। wandeclasses.com તમારે છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે અને ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુટ્યુબ તમે જોઈ રહ્યા છો, આ બધામાં ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી આપેલી છે, તમે તેને છે ફોલો કરી શકો છો, તે તમને નવી નવી અપડેટ્સ પ્રથમ મળી જશે। તો હવે આપણે છીએ આગળ વધીએ। અહીં તમને આપેલા છે વિભાગ પ્રમાણે ગુણભાર, એટલે તમારે છે કયો વિભાગ છે, કેટલા ગુણો રહેશે, તેમાં કયા છે પ્રકરણ આવશે તે જણાવેલા છે। અહીંયા સૌથી પહેલા આપેલું છે અહીંયા વિભાગ એ એટલે કે ગદ્ય વિભાગ, તેમાં છે તમારે પાઠ્ય એટલે કે જે ચેપ્ટર્સ રહેશે તમારે રહેશે 11, 12, 15, 16, 18 અને 19। આટલા ચેપ્ટરમાંથી તમારે છે વિભાગ એમાં છે એ પ્રશ્ન જવાબ તમારે પૂછાશે અને તેના જે ગુણ છે તમારે રહેશે 14। ત્યારબાદ છે વિભાગ બી પદ્ય વિભાગ, તેના જે તમારે પાઠ્યક્રમ છે 13, 14, 17 અને 20, તેના પણ છે તમારે ગુણ 14 રહેશે। ત્યારબાદ છે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ જે આવે છે, તેમાં તમારે છે પૂછાશે મહાવરા એટલે કે રૂઢિપ્રયોગ, કહેવત, વાક્ય શુદ્ધ કરવાના, વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ, ઉપસર્ગ અને પ્રત્યય, ભાવવાચક સંજ્ઞા, કર્તૃવાચક સંજ્ઞા અને વિશેષણ। આટલા જે પ્રશ્નો છે તમારે આમાં વિભાગ સી ની અંદર આવશે, તેના જે કુલ ગુણ છે તમારે 10 રહેશે। આગળ આપણો છે વિભાગ ડી એટલે કે લેખન વિભાગ, તેમાં તમને ગદ્ય સમીક્ષા એટલે કે તમને ફકરો આપેલો હશે, તેના જે પ્રશ્ન જાતમાં લખવાના રહેશે। ત્યાર પછી કહાની લેખન અથવા તો પત્ર લેખન, ત્યાર પછી છે નિબંધ લેખન, તેના છે તમારે કુલ 12 ગુણ છે। એ તમને નોંધ આપેલી છે, વિશેષ નોંધ છે તમારા માટે। અહીં તમને છે કંઠસ્થ કાવ્ય એટલે કે જેમાં તમારે કાવ્ય પંક્તિ પૂછાય છે, એ તમારે પાઠ એટલે કે કાવ્ય 1 અને 20 રહેશે। અને બીજી નોંધ આપેલી છે કે 30% ભારાંકિયાની 15 ગુણ પ્રથમ પરીક્ષા કે અભ્યાસક્રમ से लिए जाएगा, એટલે કે તમારે જે ફર્સ્ટ એક્ઝામનો સિલેબસ હતો તેમાં તમારે છે 15 ગુણના પ્રશ્ન આવશે અને 35 ગુણનો જે પ્રશ્ન છે એ તમારે સેકન્ડ એક્ઝામના અભ્યાસક્રમમાંથી છે આવવાના છે।
માં તમે છે ધ્યાન જરૂરથી રાખજો. 35 ગુના જે પ્રશ્ન છે અમારા સેકન્ડ એક્ઝામમાંથી લેવામાં આવશે. આગળ તમને આપેલું છે અહીંયા પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે તમારે જે માળખું છે કઈ પ્રકારનું રહેશે. તમે જોઈ શકો છો અહીં સૌથી પહેલાં આપેલું છે મારે અહીં વિભાગ એ. તેમાં સૌથી પહેલાં આપેલું છે તમારે સહી વિકલ્પ ચુનકર रिक्त स्थानों की पूर्ति कीजिए. तेना जो प्रश्न क्रमांक है 1 અને 2 છે તેના ગુણ પણ તમારે 2 છે. આગળ છે વિકલ્પ ચુનकर विधान पूर्ण कीजिए. તેના પણ છે 2 ગુણ છે. ત્યારબાદ છે એક વાક્યમાં ઉત્તર લખીએ. તેના પણ 2 ગુણ છે. આગળ આપેલું છે 2 વાક્યમાં ઉત્તર લખીએ. તેના છે તે કુલ 4 ગુણ છે. ત્યારબાદ છે 5-6 વાક્યમાં ઉત્તર લખીએ. તેના કુલ 4 ગુણ છે. એ તમને છે એક વિકલ્પ આપવામાં આવશે. આગળ છે તમારો વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ જે હોય છે તેમાં સૌથી પહેલાં આવશે रिक्त स्थानों की पूर्ति कीजिए. તેના પર 2 માર્ક્સ છે તમારે. આગળ છે તમને કાવ્ય પૂર્તિ કીજીએ. તેમાં જે કંઠસ્થ કાવ્ય તમને આગળ જણાવેલા છે 1 અને 20 તમને 2 માર્ક્સની છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાનો છે એક પ્રશ્ન પૂછાશે. આગળ આપેલું છે એક વાક્યવાળો પ્રશ્ન છે એ તમારે 2 માર્ક્સની અંદર આવશે. 2-3 વાક્યવાળો પ્રશ્ન છે એ પણ 4 ગુણની અંદર આવશે એટલે કે એક પ્રશ્ન તમારે છે અહીં 2 ગુણ છે. ત્યાર પછી જે 5-6 વાક્યવાળા પ્રશ્ન છે એમાં તમને ઓપ્શન આપવામાં આવશે. તેના છે કુલ 4 ગુણ તમારે રહેશે. આગળ આપણો છે તમને વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ. એ કુલ તમારે છે 10 ગુણનો વિભાગ છે. તમે તેને જોઈ શકો છો. તેની આપણે છે અહીં જણાવેલ છે ડિટેલ્સ બધી. અને ખાસ કરીને જો પીડીએફ જોતી હોય તે પણ તમને મળી જશે. તેની લિંક આપણે છે આગળ જણાવીશું કે તમને છે એની પીડીએફ કઈ રીતે મળવાની છે. તો તે આપેલું છે અહીં વિભાગ બી. ત્યારબાદ લેખન વિભાગ જે હોય છે તમારે તેમાં સૌથી પહેલાં છે परिच्छेद को पढ़कर प्रश्नों के उत्तर दीजिए. તમને જે પરિચ્છેદ આપેલો હશે તેના આધારે તમને જે 3 પ્રશ્ન પૂછેલા હશે તેના જવાબ તમારે લખવાના રહેશે. તેના કુલ તમારે 3 ગુણ છે. આગળ આપેલું છે રૂપરેખા के आधार पर कहानी लिख कर उसे शीर्षक दीजिए. તેના અથવા તમને જે પત્ર લેખન પણ પૂછાઈ શકે છે. તેના કુલ તમારે 3 ગુણ છે. આગળ આપેલું છે તમને किसी एक विषय पर 100 शब्द में निबंध लेखन कीजिए. તમને 3 માંથી છે કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. 3 માંથી કોઈ પણ એક. તેના છે કુલ 6 ગુણ છે. તો આ તમારે છે હિન્દી વિષયનું છે પ્રશ્નપત્રનું માળખું એટલે અથવા તો પેપર સ્ટાઇલ રહેશે. તો હવે આપણે જોઈએ છે મોડલ પેપર કેવું આપેલું છે. તો આ છે ધોરણ 9 હિન્દી વિષયનું સેકન્ડ એક્ઝામ માટેનું છે મોડલ પેપર જે ખૂબ જ અગત્યનું હોય છે. આમાંથી છે ઘણું બધું છે પેપરની અંદર આવતું હોય છે. એ ખાસ તમને ચાલુ જોતું સોલ્યુશન તે પણ આપણે ચેનલ પર મૂકવામાં આવશે ટૂંક જ સમયની અંદર. માટે ચેનલ છે સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કંઈ તમને નોટિફિકેશન મળતી રહે. તો ચાલો જોઈએ છે કેવું આપ્યું છે મોડલ પેપર. સૌથી પહેલાં આપ્યું છે તમને વિભાગ એ. તમે તે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. આપણે ચાલો સોલ્યુશન પર લઈને આવવાના છે. અહીં તો સેક્શન નંબર 2 એટલે કે વિભાગ બી આપેલો છે જે મારે પદ્ય વિભાગ હોય છે અથવા તો કાવ્ય આધારિત વિભાગ હોય છે. તમને છે અહીં કાવ્ય પંક્તિ પણ અહીં આપેલી છે. ત્યાર પછી તે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ છે. તેમાં તમને છે અલગ અલગ વ્યાકરણના મુદ્દાઓ અહીં આપેલા છે. ત્યારબાદ છે વિભાગ ડી એટલે કે લેખન વિભાગ છે. તમને જે ફકરો આપેલો છે તમે જોઈ શકો છો અહીંયા. તેના આધારે છે પ્રશ્નના જવાબ તમને લખવાના રહેશે. ત્યાર પછી કહાની આપેલી છે, પત્ર આપેલો છે અને છેલ્લે છે નિબંધ આપેલો છે. તો આ રીતે તમારે છે હિન્દી વિષયનું છે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે મોડલ પેપર રહેવાનું છે. આવી રીતે આપણે નવા વિડીયો સાથે મળતા રહીશું. તે પહેલાં તમે ચેનલ સબસ્ક્રાઇબ કહી દેજો. અને ખાસ કરી આપણે જે સોશિયલ મીડિયા આપેલા છે જેમ કે વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધામાં જોઈન થઈ જજો. તે બધા લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે. તો ફરી વાર નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.